હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી સંલગ્ન વિવિધ કોલેજોના ઇન્ટરવ્યૂ માટે સેન્ટ્રલ યુનિવર્સિટી દ્વારા સેન્ટ્રલ ઇન્ટરવ્યૂ સેલ એક પ્લેટફોર્મ પૂરું પાડવામાં આવેલ છે। આ ભરતી સંદર્ભે જાહેરાત આપીને અલગ અલગ કોલેજોમાં જે ખાલી જગ્યાઓ છે એની નિમણૂક સંદર્ભેના ઇન્ટરવ્યૂ તારીખ 25, 26 અને 28ના રોજ ગોઠવવામાં આવેલ છે। ટોટલ જગ્યાઓ અલગ અલગ કેડરની વિવિધ જગ્યાઓ માટે આચાર્યની જગ્યાઓ, પ્રોફેસર, એસોસિએટ પ્રોફેસર, લાઇબ્રેરિયન, પીટીઆઈ, આ તમામ જગ્યાઓ માટે કુલ જગ્યાઓ 6115 જગ્યાઓ માટે કોલેજો તરફથી ભરવાની પ્રપોઝલ મળેલી અને એ સંદર્ભે આજરોજ 25 તારીખના રોજ આર્ટ્સ, કોમર્સ, સાયન્સ, મેનેજમેન્ટના ઇન્ટરવ્યૂ વિવિધ ભવનો ખાતે રાખેલ છે। ત્યારબાદ તારીખ 26ના રોજ બીએડ, એમએડ, એલએલબી, એમએસડબલ્યુ, બીએસડબલ્યુ, બીઆરએસ અને એમઆરએસના ઇન્ટરવ્યૂ રાખેલ છે। ત્યારબાદ તારીખ 28ના રોજ મેડિસિન વિદ્યાશાખા અંતર્ગત નર્સિંગ અને હોમિયોપેથી તેમજ સેનેટરી ઇન્સ્પેક્ટર અને ફાયર સેફ્ટીના ઇન્ટરવ્યૂ ગોઠવેલ છે। વિવિધ વિભાગો ખાતે આ ઇન્ટરવ્યૂ ગોઠવેલ છે। હાલમાં આ ઇન્ટરવ્યૂ હોસ્પિટલ મેનેજમેન્ટ વિભાગ, એમએસસી આઈટી વિભાગ, બીબીએ વિભાગ, ફિઝિક્સ વિભાગ તેમજ એમએસડબલ્યુ વિભાગ ખાતે ગોઠવેલ છે। અલગ અલગ વિષયના તજજ્ઞો દ્વારા આ ઇન્ટરવ્યૂ લેવાના છે। આ ઇન્ટરવ્યૂમાં ફક્ત લાયકાત ધરાવતા ઉમેદવારોને રજિસ્ટ્રેશન કરી અને પેનલ સમક્ષ રજૂ કરવામાં આવે છે। વોક ઇન ઇન્ટરવ્યૂ છે, એમાં રજિસ્ટ્રેશન કાઉન્ટર પર વિદ્યાર્થીઓ પોતાનો બાયોડેટાનું એક ફોર્મ મૂકવામાં આવ્યું છે। એ બાયોડેટા ફોર્મ સાથે તમામ ડોક્યુમેન્ટ સાથે રજિસ્ટર 3 કોપીમાં કરાવે છે। ત્યારબાદ એક કોપી રજિસ્ટ્રેશન કાઉન્ટર પર સ્વીકારવામાં આવે છે અને બીજી કોપી એ પેનલ સમક્ષ રજૂ કરવામાં આવે છે। પેનલ ઇન્ટરવ્યૂ લઈ અને એની માર્કિંગ શીટ પ્રમાણે ઇવેલ્યુએશન કરતી હોય છે અને સિલેક્શન કરતી હોય છે। ત્યારબાદ વરણી સમિતિનો રિપોર્ટ ભરવામાં આવશે અને એ વરણી સમિતિનો રિપોર્ટ જે તે કોલેજ ના મંડળ દ્વારા યુનિવર્સિટી સમક્ષ રજૂ કરવામાં આવશે અને ત્યારબાદ જ એને માન્યતા મળશે અને ફક્ત લાયકાત ધરાવતા ઉમેદવારોને જ માન્યતા મળશે।